કરશીભાઈ તમને બે હાથ જોડીને મેં પ્રાર્થના કરા છે મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આભળે છે તે અમારી દીકરી પાછી હલાવો ઓણે ગામમાં છે આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરા રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતો મો હતી મારે પૈયર તે હોય આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે ઓય લાવી ગયો મને ચૌધરી સમાજની બેન ને ભાઈ આજ આડે અહુડે રોય હરા તમે મો આજ આખા દાડાના વિડિયા જુઓ હરા અને રબારી સમાજની દીકરી લઈ ગયા હતા તે ચૌધરી સમાજે પાછી હોપી એવું કદાચ તમે મેં બધું સોશિયલ મીડિયાથી જોયું છે તો હવે અત્યારે આપણે જોવાનું વિધિ છે કે આપણે ચૌધરી સમાજમાં તો ઘણા આગેવાનો છે અને ભાભરનું રૂની તો ચૌધરી સમાજનો ધંભ ગણાય છે આખું ગામ ચૌધરી સમાજનું છે તો અત્યારે ચમ આ દાડા ઉધી ભાઈ આટલા દાડા કોઈ આની મદદે ના આવ્યું એટલે નાના માણસની મદદે કોઈ નથી આવતું આનો અર્થ એવો થયો તો જ તમારા ઘરમાં આવીને રબારી લઈને જતો રહ્યો હોય ને એનો અર્થ તો એવો થયો તો કેટલા દાડા તમે અમને હુતા રહેશો તો કદાચ જો રોનીમાં આવું બનતું હોય તો નાના નાના ગોબડામાં તો બધે આવું બનવાનું છે પછી તો હજી આગેવાનો તો કદાચ હજી ગોદડો ઓઢી હુતાવાથી આગેવાનો ને જગાડો ચૌધરી સમાજમાં કે તમે તો કદાચ ગરીબ ઘરના માણસને કોમ નહીં આવે તમે ચેને કોમ આવશો રૂપિયાવાળાને કોમ આવશો આનો અર્થ એવો થાય છે આ ગરીબ માણસ છે તો અહીંયાને ન્યાય ચૌધરી સમાજે અપાવવો જોઈએ અને 18 વરણ ભેળી રહીને અને ન્યાય હલાવવો જોઈએ રબારી સમાજ હોય કે રાજપૂત હોય કે દરબાર હોય ગમે તે હોય બાકી આ બેન આડે અહુડે રોવે છે ને ભાઈ આડે અહુડે રોવે છે અને તો આનો નિરાકરણ લાવવા જરૂર મારો વિડીયો શેર કરજો જય ગોગા મહારાજ।